અરે માં તું શું કરે છે? ઈ જો જોઈ જશે તો શું વિચારશે? ઈ વળી કોણ છે? આટલી જલ્દી ભૂલી ગઈ માં? તે જ તો કીધું તું રાજકુમારી જેવી વહુ લઈ આવું. ક્યાં છે મારી વહુ? હિરલ અહીં આવ. બોલ માં, કેવી લાગી તારી વહુ? એકદમ ચાંદના ટુકડા જેવી. ક્યાંક મારી નજર ન લાગી જાય. તું કોની દીકરી છે બેટા? હું માનખંડના દરબાર ભૈરવસિંહની દીકરી છું. મારી કોઈ ભૂલ થઈ? લાખા, બોલ માં, લાગે છે ને ચાંદના ટુકડા જેવી. મને એક વચન આપીશ? બોલ માં, તારા બોલે તો મારો જીવ પણ કાઢીને આપી દઉં, અને તું કહે તો કોઈનો જીવ પણ લઈ લઉં. તો ઉડાવી દે આ છોકરીનું માથું અને ફેંકી આ ભૈરવસિંહના દરબારમાં. હા હા, તું શું બોલે છે માં? શું બોલે છે? સ્ત્રીની રક્ષા કરવી એ તો પુરુષનો ધર્મ છે, અને તું એક સ્ત્રી ઉઠીને મને એક સ્ત્રીની હત્યા કરવાનું કહે છે? શા માટે માં, શા માટે? તે મને વચન આપ્યું છે લાખા. મારી આવી કસોટી ના કર માં, મારી આવી કસોટી ના કર. લાખા, તું આ છોકરીનું માથું વાળે છે કે નહીં? જવાબ આપ. બોલ, તું આ છોકરીનું માથું નહીં વાળું, એ નહીં બને, કદી નહીં, કદી નહીં, કોઈ કાળે નહીં. તો જા, ચાલ્યો જા અહીંથી. આજથી તું મારો દીકરો નહીં અને હું તારી માં નહીં. માં? ચાલ્યો જા, મળી ગઈ તારી માં. યશોદા, આ તો શું બોલે છે? તું ભાનમાં તો છે ને? ભાન ભૂલી ગઈ તી રૂપલના બાપુ, ભાન ભૂલી ગઈ તી. પણ આજ મને અભાગણીને ભાન થઈ ગયો છે કે પારખું લોહી તે પારખું. પારકું લોહી? આ તું શું બોલે છે માં? શું હું તારો દીકરો નથી? નહીં, તું મારો દીકરો નથી. જા, ચાલ્યો જા અહીંથી. જા. મને માફ કરજે મારા દીકરા, મને માફ કરજે. મેં તારા સાથે ખૂબ જ અન્યાય કર્યો છે. મને માફ કરજે. શું વાત છે બાપુ? તમે બધું જાણો છો બાપુ? કયો બાપુ, કયો. તમને મારા સોગંદ છે. તું અમારો દીકરો નથી, અમારો દીકરો નથી. મારા મિત્ર વિક્રમસિંહનો દીકરો છે. વિક્રમસિંહ? હા, તારા પિતા વિક્રમસિંહ રાજગઢના રાજા હતા. અમે બંને મિત્રો આનંદથી જીવન વિતાવતા હતા, પણ એક ગોજારો દિવસ આવ્યો, ત્યારથી મારા હોઠ હસવાનું ભૂલી ગયા અને આખો સપનો જોવાનું. મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. તમે માણસ નહીં પણ ભગવાન છો. મને બચાવવા માટે હસતા હસતા તમારા દીકરાની કુરબાની દઈ દીધી. નહીં બેટા, અને મને માફ કરી દો બાપુ, મને માફ કરી દો. યશોદા, જો તારો લાખો રડે છે. યશોદા, જો તારો લાખો રડે છે.
ધન્ય છે તારો ત્યાગ માવડી, ધન્ય તારું બલિદાન. મારું જીવતર માડી તારા ચરણોમાં કુરબાન. અરે ધન્ય છે તારો ત્યાગ માવડી, ધન્ય તારું બલિદાન. મારું જીવતર માડી તારા ચરણોમાં કુરબાન. આજ મેં જાણ્યું માથી મોટું કોઈ નથી નવખંડમાં. આજ મેં જાણ્યું માથી મોટું કોઈ નથી નવખંડમાં. જગમગ કરતું સદા ચમકશે તારું નામ જગતમાં, તારું નામ જગતમાં. માં, તારા બલિદાન સામે મારા પ્રેમની કોઈ કિંમત નથી. તમારા માટે એક તો શું, 1000 હિરલ કુરબાન. લાખો સાચું કહે છે માં. તમારા જેવી માં માટે હજારો જીવતર કુરબાન. લો લો આ તલવાર અને કાપી નાખો મારું માથું, જેથી મારા બાપુને પણ ખબર પડે કે કાળજાનો કટકો વિખૂટો પડે તો કેટલું દુઃખ થાય છે. નહીં હિરલ, બદલાની આગમાં હું માણસ મટી હેવાન બની ગઈ હતી. ભૂલી ગઈ હતી કે મારી દુશ્મની તો ભૈરવસિંહ સાથે છે, તારી સાથે નહીં. તમે ભલે માફ કરી દો માફ, પણ હું માફ નહીં કરું. સોગંદ છે મને તારા દૂધના, હું ભૈરવસિંહને ખતમ કરી નાખીશ. આંસુ ન વહાવ વિરલ, આંસુ વહાવાથી કઈ નહીં વળે. મેં માન્યું લાખા કે મારા બાપુએ તમારી સાથે ખૂબ જ અન્યાય કર્યો હતો, પરંતુ એમાં મારો શું વાંક? હું તો તને મારું દિલ દઈ બેઠી છું. દિલ દીધું છે તો દર્દ ઉઠાવવું જ પડશે. સમજી લે, જિંદગીમાં કંઈક સુંદર પળ આવી અને ચાલી ગઈ. મારે કેમ ભૂલાવું, કેમ ભૂલાવું મોહબ્બતના સુંદર દિવસો, ચાંદીની ખૂબસૂરત રાતો કેમ ભૂલાવું? મારી સમજમાં નથી આવતું કે તું પોતાની જાતને મારાથી અલગ શું કામ કરે છે લાખા? હું નહીં, તારા લોહીનો સંબંધ મને અલગ કરી રહ્યો છે. શું તારા બાપના કાતિલ સાથે લગ્ન કરી શકીશ? એનો મતલબ તું મારા બાપુને મારી નાખીશ? બેશક. અને આમ પણ કોઈ છોકરી પોતાના બાપના કાતિલ સાથે લગ્ન નથી કરી શકતી. મોહબ્બત અને ફરજના આ જંગમાં આપણે આપણા પ્યારનું બલિદાન દેવું જ પડશે. તારે મારાથી ને મારે તારાથી વિખુટા થવું જ પડશે. કદાચ આજ આપનું નસીબ છે.
कोरी पलमा देती प्राण दलड़ा दुखाना मीठा मनड़ा घवाना हो दलड़ा दुखाना मीठा मनड़ा घवाना वाला नारे विजोगे तुणा काल जाक पाना वाला नारे विजोगे तुणा काल जाक पाना हो दलड़ा दुखाना मीठा मनड़ा घवाना हो दलड़ा दुखाना मीठा मनड़ा खवाना वाला नारे विजोगे तुणा काल जाक पाना हो दलड़ा दुखाना मीठा मनड़ा घवाना हो दलड़ा दुखाना मीठा मनड़ा खवाना वाला नारे विजोगे तुणा काल जाक पाना दलड़ा दुखाना मीठा मनड़ा घवाना दलड़ा दुखाना मीठा मनड़ा घवाना ખોરો 25 દર્શના વાળા વીતી ગયા કોઈ રાજકુમારીને શોધી નથી શકતા ક્યાં ધરશો મારી દીકરીને ઊની આંખ પાડી આવીને તો હું તમારા ચમડા ઉતારી નાખીશ બાપુને ઘણી ખમ્મા બાપુ કોરીબા આવી ગયા હીરા મારી દીકરી ક્યાં હતી તું હિરલ
તને કોઈ તકલીફ તો નથી પડી? ના બાપુ. કોણ હતો એ બે માથાળો? એ જુલ્મી ને તો હું. એ જુલ્મી નહોતો બાપુ, નહોતો. જુલ્મી તો એને કહેવાય જે પર સ્ત્રીની કાયા ખાતર કિલ્લોલ કરતા કુટુંબને બરબાદ કરી નાખે. જુલ્મી તો એને કહેવાય બાપુ જે સ્ત્રી હત્યા કરવામાં સંકોચ ના કરે. જુલ્મી એને કહેવાય જે વેરની આગમાં નિર્દોષ બાળકની કતલ કરી નાખે. જુલ્મી એને કહેવાય બાપુ, જુલ્મી એને કહેવાય. એટલે તું કહેવા શું માંગે છે? કાંઈ કહેવા નથી માંગતી. હું તો જુલ્મી કોને કહેવાય એ સમજાવવા માંગુ છું. મને સમજાવવાની જરૂર નથી, સમજે? જા, લઈને આરામ કર. જા. આને બધી ખબર તો નહીં પડી ગઈ હોય. લાખાના બાપુ, તમે જમતા કેમ નથી? યશોદા, ધૂળ ક્યાં છે? નહીં બાપુ, નહીં. આજથી ધૂળ તમે નહીં, તમારા દુશ્મનો ખાશે. એક એક ને જો ધૂળ ચાટતા ન કરી દઉં તો મારું નામ લાખો નહીં. જય ભવાની. જય ભવાની. હટી જા વચમાંથી. બોલ, કોણ છે તું? મને શા માટે મારવા આવે તો બોલ. એ ચિંતા છોડી દે બહેરાઓ, છોડી દે, છોડી દે. મારો રણજીત એના મોઢામાંથી બધું ઓકાવી લે છે. હા બાપુ, કારણ કે બાપુ હારે નહીં, બાપુ તો મારે. અને મારે તો એવા મારે કે મારી મારીને કોખલો કરી નાખે. શાબાશ. લઈ જાઓ જેલમાં. ભૈરવસિંહ બાપુને મારવા આવ્યો હતો એમ ને? નાલાયક, હું તારા એવા હાલ કરીશ, એવા હાલ કરીશ કે તને તારા જીવતરથી નફરત થઈ જશે અને મોત મોત તારાથી દૂર ભાગશે. જ્યારે સિંહ બંધાયેલો હોય ત્યારે કૂતરા કૂદી કૂદીને ભસે છે, પણ યાદ રાખ, જે દી અહીંથી છૂટીશ તે દી તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે. તું મને મારીશ? મને મારીશ તું? મને મારીશ તું? મને મારીશ? મને મારીશ? માર માર.
લાગે છે કે તે તારી માનું નહીં પણ કૂતરી ગધેડીનું દૂધ પીધું છે. ઉઠ રણજીતસિંહ, ઉઠ. જા, સિંહ સાથે ટક્કર લેવી એ તારા જેવા શિયાળિયાનું કામ નથી. બાપુ ઉપર હાથ ઉપાડે છે. બાપુ ઉપર ઉપાડે છે. હું તારા જાડા ચેરી લાગે, કાપી લાગે. બસ, હવા નીકળી ગઈ તારી. બાપુ હારે નાખ. બાપુ તો મારે, અને મારે તો એવા મારે કે મારી મારીને કોકરો કરી નાખે. ઉખડી નાખો આની જામડી. શું કેદ કર્યો? હા, લાખાને? યશોદા, ક્યાંક મારા સોગંદ આ છોકરાને પણ આપણાથી છીનવીને લે. એને કાંઈ નહીં થાય. આ મારી 20 વર્ષની તપસ્યા છે. આ મારો વિશ્વાસ છે, અને મારા વિશ્વાસને ભૈરવસિંહ તો શું, ભગવાન પણ નહીં તોડી શકે. એની રગોમાં ઠાકુર વિક્રમસિંહનો લોહી, કાકા બાપુની તાલીમ અને માની મમતાનું કવચ છે. અને આ કવચને તોડવાની તાકાત ભૈરવસિંહમાં નથી. શું થયું? બાપુએ મારા લાખાને મારી નાખ્યો. શાંત થાવ કુંવરીબા, શાંત થાવ. આ તો સપનું હતું. સપનું? હા. ના ના, મારું મન મૂંઝાય છે. હું અત્યારે જ લાખાને મળવા માંગુ છું. ચાલ મારી સાથે ચાલ. ના ના, પણ કુંવરીબા, બાપુને ખબર પડી જશે. હું કહું છું ને, ચાલ. સાંકળોના બંધનમાં જકડીને ધરાણા નથી કે બાહોના બંધનમાં જકડવા આવી ગયા. કમાલ છે. ગાવ પણ આપો છો અને મલમ પણ લગાડો છો. હું જાણું છું લાખા કે તારી આ હાલત મારે કારણે થઈ છે, પણ હું વચમાં ના આવત તો તે મારા પિતાજીને મારી નાખ્યા હોત. 101%. હું શું કરું? મારી તો બંને બાજુ હાથ છે. ચોકીદાર, જી કુંવરીબા. સાંકળો ખોલી નાખો. પણ કુંવરીબા, આ મારો હુકમ છે. જી. લાખાને અહીંયા કોઈ પણ જાતની તકલીફ ના પડવી જોઈએ. જી કુંવરીબા. કુંવરીબા, જલ્દી કરો, હમણાં સવાર પડશે. હું તને રોજ મળવા આવીશ.